જ સરસ પ્રસ્તુતિ ગુજરાતી ગ્રુપ. આટલી સરસ પ્રસ્તુતિ માટે તમારો ખૂબ ખૂબ આભાર. કોયલને કુંજ વિના ન ચાલે, કોયલને કુંજ વિના ન ચાલે, ભમરાને ગુંજન વિના ન ચાલે. આપ તો અમારા એવા સ્નેહીજનો છો, આપ તો અમારા એવા સ્નેહીજનો છો, અમને તમારા સ્વાગત વિના ન ચાલે. આજના આ અવસરે કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રથમ સત્રના અધ્યક્ષ ડૉક્ટર જસુભાઈ પટેલ સર, કોલેજના વહીવટી સમિતિના અધ્યક્ષ કે જેઓ આજના આ કાર્યક્રમના અતિથિ વિશેષ છે, શ્રી મયંકભાઈ ત્રિવેદી સર, તેમજ પ્રથમ સત્રના વિદ્વાન વક્તા શ્રી ડૉક્ટર ભરતભાઈ ઠાકોર સર, ગુરુજનો અને તાલીમાર્થી મિત્રોનું આજના માતૃભાષા મહોત્સવના કાર્યક્રમમાં માતૃભાષાના શબ્દોથી સ્વાગત કરું છું. અમે તો માતૃભાષાના શબ્દોથી સ્વાગત કરી દીધું, પણ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય શ્રી ડૉક્ટર નલિન પટેલ સરના મૃદુ શબ્દોથી સ્વાગત ના થાય તો કશું ખોટું લાગે. તો ડૉક્ટર નલિન પટેલ સરને વિનંતી કરું છું કે તેઓ મંચ પર ઉપસ્થિત મહેમાનશ્રીઓના અને વક્તાશ્રીઓના શાબ્દિક સ્વાગત કરે અને કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક ઉદ્બોધન આપે. સૌને નમસ્કાર. આજે 21મી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે અને આનંદ સાથે જો કે એક વાતનો એ પણ સ્વીકાર તો કરવો પડે કે આપણે આવા દિવસને કેમ ઉજવવો પડે. ક્યાંક સુરેશ દલાલે એવું કીધું છે કે સહજ હોય એનું શાસ્ત્ર ના હોય. માતા પોતાના બાળકને પ્રેમ કરે એ સહજ હોય, એના કોઈક પાઠ કે શિક્ષણ આપવાની એની જરૂર નથી. પણ જ્યારે ક્યાંક આવી સમસ્યા, આવા પ્રશ્નો સર્જાય છે કે આપણે આવા દિવસોને ઉજવવાની જરૂર ઊભી થઈ. અલબત્ત આપણે ઘણી બધી સમસ્યાઓને જ્યારે સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે કેટલાક દિવસોમાં એને ઉજવવાની અને એના ઉકેલની અપેક્ષા રાખતા હોઈએ છીએ. કમનસીબી પણ છે જોડે, પણ છતાં જાગ્યા ત્યાંથી સવાર. તો આજે વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને વીટી ચોકસી સાર્વજનિક કોલેજ ઓફ એજ્યુકેશન ના સંયુક્ત ઉપક્રમે જ્યારે આ એક કાર્યક્રમ ગોઠવાયો છે ત્યારે ઉપસ્થિત આજના પ્રથમ સત્રના અધ્યક્ષ આદરણીય જસુભાઈ પટેલ સાહેબ, અમારી વહીવટી સમિતિના અધ્યક્ષ આદરણીય મયંકભાઈ ત્રિવેદી સાહેબ અને આજના પ્રથમ સેશનના તજજ્ઞ વક્તા તરીકે ઉપસ્થિત આદરણીય ભરતભાઈ ઠાકોર સાહેબને હું આપ સૌ વતી આપણી કોલેજ વતી આવકારું છું. કાલે જ તુષાર શુક્લની એક વાત સાંભળી કે ડોલરની સામે આપણો રૂપિયો ભલે નબળો થતો જાય પણ અંગ્રેજીની સામે આપણી ગુજરાતી નબળી ન પડવી જોઈએ. એના જતનની, સંવર્ધનની કાળજી આપણે બધાએ રાખવાની છે. અને વિશેષ આવી કોલેજોએ કે જ્યાં શિક્ષકો તૈયાર થાય છે ત્યાં સવિશેષ અપેક્ષા રખાય. કમનસીબી એ પણ છે કે વિદ્યાર્થીઓ બધા સમયસર નથી. એક વાતનું દુઃખ પણ છે કે જેને માટે કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં એ જ પ્રતિભાગીઓ નથી, એ જ વિદ્યાર્થીઓ નથી. છતાં આપણે આપણા કાર્યક્રમને સમયસર આગળ વધારીએ. અને સ્વાભાવિક કે ક્યાંક સંસ્કૃત ઉક્તિમાં કહેવાયું છે કે જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ. ધર્મ જાણતો હોવા છતાં એવી પ્રવૃત્તિ કરી શકતો નથી અને નિવૃત્તિ નથી લઈ શકતો. અધર્મ એ બાબત જાણું છું છતાં ક્યાંક એક